ઉત્તર કોરિયાએ યુરેનિયમ એનરિચમેન્ટ ફેસિલિટીની તસવીરો જાહેર કરી. પરમાણુ શસ્ત્રો બનાવવા સૌથી મહત્વનું મટીરિયલ. ઉત્તર કોરિયાએ પહેલી જ વાર તેની યુરેનિયમ એનરિચમેન્ટ ફેસિલિટીની તસવીરો પ્રદર્શિત કરી હતી. તેમાં પ્રમુખ કિમ જોંગ ઉન તે સમૃદ્ધ યુરેનિયમના પ્લાન્ટમાં વિજ્ઞાનીઓ અને ટેકનિશિયનો સાથે ચર્ચા કરતા દેખાયા હતા. તેઓ વિજ્ઞાનીઓને અને ટેકનિશિયનોને વધુ સેન્ટ્રીફ્યુગલ્સ બનાવવા અપીલ કરતા કહ્યું હતું કે અમારા દેશની મિસાઇલો પર હજુ વધુને વધુ પરમાણુ શસ્ત્રોની જરૂર છે. આ માટે અમારે હજુ પણ વધુ આગળ વધવાનું છે. વિશ્લેષણકારો કહે છે કે ઇન્ટરનેશનલ એટમિક એનર્જી કમિશને ઉત્તર કોરિયાને પરમાણુ બોમ્બ નહીં બનાવવા ભારપૂર્વક કહ્યું હતું, પરંતુ તે પ્રત્યે એસી કી તેસી કરી ઉત્તર કોરિયાએ પરમાણુ બોમ્બ બનાવવાની શરૂઆત કરી જ દીધી હતી. આ પૂર્વે તેને રશિયા અને ચાઇનાએ સમૃદ્ધ યુરેનિયમ બનાવવામાં તેને પૂરી સહાય તેના વિજ્ઞાનીઓ અને ટેકનિશિયનોએ કરી હતી. વાસ્તવમાં ઉત્તર કોરિયા પાસે પહેલેથી જ 250 જેટલા પરમાણુ બોમ્બ હોવાનું માનવામાં આવે છે. તે માટે સમૃદ્ધ યુરેનિયમ અનિવાર્ય હતું. રશિયા અને ચાઇનાએ તે પૂરું પાડ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. હવે તે વધુ સેન્ટ્રીફ્યુગલ્સ બનાવી રહ્યું છે. તે માટે રશિયા, ચીન તેને સહાય કરે છે. નિરીક્ષકો કહે છે કે વાસ્તવમાં કિમ જોંગ ઉને પહેલા ભૂમિગત ફેસિલિટી બનાવી જ દીધી હતી, પરંતુ હજી સુધી તેણે તે હકીકત ગુપ્ત રાખી હતી. પરંતુ અમેરિકન ચૂંટણી નજીક આવે છે તે સાથે આ જાહેરાત કરવા પાછળ ઉનનો હેતુ તે ચૂંટણી પર પ્રભાવ પાડવાનો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.